આજે આપણે એક ખેતરની મુલાકાતે આવ્યા છીએ, તો ચાલો ખેડૂતભાઈ પાસેથી જ જાણીએ. તમારું નામ? જયંતિભાઈ. જયંતિભાઈ, તમે આ જીરાનો સરસ બહુ પ્લોટ દેખાય છે, તો આ જીરાની કઈ વેરાયટી તમે વાવેલી છે? સોનાલિકા 7 નંબર. તમે જીરું કેટલા સમયથી વાવો છો? 8 થી 10 વર્ષ થયા. અને દર વખતે તમે જે જીરું વાવો છો, આની પહેલા વર્ષોમાં કેટલા વર્ષથી, જે 8-10 વર્ષથી તમે જીરું વાવો છો, તો એમાં તમે કઈ વેરાયટીનું વાવેતર કરતા હતા? 4 નંબરની જાતનું વાવેતર કરતા. તો તમે જે સોનાલિકા 7 વાવ્યો અને જે 4 નંબર છે, એમાં તમને શું ફરક દેખાય છે? એમાંથી ઘણો ફરક દેખાય છે. આમાં સુકારો નથી આવ્યો અને ખોટો બગાડ નથી આવ્યો, પીળિયો રોગ નથી આવ્યો. તો આ અને ઊંચાઈમાં વધારે મોટું લાગે. ઊંચાઈ અને ફૂટમાં ફરક દેખાય છે? હા, ફૂટમાં ફરક દેખાય. તો આ જે જીરું છે એની અંદર તમે કયા કયા દવાનો રાઉન્ડ કરેલો છે, એ ખેડૂત મિત્રોને જણાવો. પહેલાં તો કાળી શરમી માટે ગેલેલિયાના 2 રાઉન્ડ કરેલા છે. હા. અને ફૂલના વરદાંતનો રાઉન્ડ કરેલો છે. અને અમુક પછી ફૂગનાશક જે આવતા હોય એ રેગ્યુલર જે ફૂગનાશક હોય એ તમે છંટકાવ કરતા રહેતા હોય. હવે આ તમારું જીરું છે, આ કેટલા વીઘામાં વાવેતર કરેલું છે? 5.5 વીઘામાં. 5.5 વીઘામાં વાવેતર કરેલું છે. તો હવે આ જીરું જે છે એમાં તમને કઈ આમાં ઉત્પાદનની ગણતરી લાગે છે, કેટલું થઈ શકશે એમ? 10 થી 12 મણની આસપાસ જાય એવું અંદાજ આવે છે. તમે જે મને અગાઉ કહેતા હતા એ પ્રમાણે ગાછડી ઉપરથી તમે એમ કહો કે આટલી ગાછડી થઈ એના ઉપરથી તમે અંદાજ લગાવો. તમે અડધું જીરું અત્યારે ઉપાડી નાખેલું છે અને અડધું ઉપાડવાનું બાકી છે. હા, અડધું નથી. તો હવે તમે આ જીરાની જે વેરાયટી તમે વાવી એના ઉપરથી તમે બીજા ખેડૂત મિત્રો આપણે જે છે એને શું ભલામણ કરવા માંગો છો? એને ભલામણ કરવા માંગીએ છીએ કે આ બિયારણ વવાય એમ. સોનાલિકા 7 વાવવા જેવું છે. હા, વાવવા જેવું બિયારણ છે. સુકારો આવ્યો નથી.